વડોદરા જિલ્લા ન્યાયાલય ખાતે મેનેજિંગ કમિટી મેમ્બર હિતેશ ઇંતવાલા તથા બરોડા બાર એસોસિએશનની સંયુક્ત પહેલ હેઠળ વકીલ મિત્રોની કાનૂની સમજ અને વ્યાવસાયિક કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી એક વ્યાપક લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન વકીલ મિત્રોને વિવિધ કાયદાકીય વિષયો અંગે વધુ ઊંડાણપૂર્વક સમજ મળે તેમજ કોર્ટની કાર્યવાહી અંગે પ્રાયોગિક અભિગમ મજબૂત બને તેવા વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાયદાકીય મુદ્દાઓ પર વિસ્તૃત પેનલ ચર્ચાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં વકીલ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન રિટાયર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કેવી વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન ધારાશાસ્ત્રી એમએચ શેખ તેમજ આનંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના એસોસિએટ ડિરેક્ટર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોએ નિષ્ણાત વક્તા અને જજ તરીકે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ હસમુખ ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ નિહલ સુતરિયા, સેક્રેટરી રીતેશ ઠક્કર, સિનિયર એડવોકેટ જગત દેસાઈ તેમજ પ્રવીણ મેકવાણ, આઈયુ જમાદાર અને બાર એસોસિએશનના અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે કાનૂની ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ વિશિષ્ટ વકીલ મિત્રોને સુવર્ણ પદક, પ્રશંસાપત્ર, પ્રતિકાત્મક ટ્રોફી તથા પ્રોત્સાહક ઇનામો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય વક્તાઓએ દેશ, સમાજ, પરિવાર, ક્લાયન્ટ, કોર્ટ અને ન્યાય પ્રણાલી પ્રત્યે વકીલની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. સાથે જ સંવેદનશીલતા, સહયોગ, નૈતિક આચરણ તથા વ્યાવસાયિક ઈમાનદારી કાનૂની પ્રેક્ટિસમાં અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. વકીલ મિત્રોને સતત કાનૂની જ્ઞાન અપડેટ રાખવા, વ્યવહારુ અભિગમ અપનાવવા તથા ગરીબ અને જરૂરિયાતમંદોને નિર્ભયતાથી કાનૂની સહાય પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વકીલ હિતેશ ઇંટવાલાએ તમામ મહેમાનો, વક્તાઓ અને ઉપસ્થિત વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.